નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ગણિત પ્રેક્ટિસ વર્ક, જેમાં પ્રકરણ છે 4 સાદા સમીકરણ, જેમાં સ્વાધ્યાય 4.2 જોઈશું. જેના દરેક દાખલાઓની ગણતરી સાથે ઉકેલ મેળવીશું. અહીંયા વ્યવસ્થિત રીતે તમને સમજાવવામાં આવશે, ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવશે. તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમને સોલ્યુશન ગમે તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 4.2. તો મિત્રો અહીંયા 4.2 છે ડાબી બાજુ અને જમણી બાજુ. અને ડાબી બાજુ કહે છે અને જમણી બાજુ કહે છે. હવે ડાબી બાજુ જે કોઈ પણ પદ આપેલું હોય, અહીંયા પ્લસમાં હોય તો એને સામે લઈ જાય એટલે માઇનસ થશે, માઇનસ થશે તો પ્લસ થશે. ગુણાકારમાં હશે જેવી રીતે કે અહીંયા 2x એટલે કે 2 ગુણાકારમાં છે તો સામે જશે તો ભાગાકારમાં જશે. એવી રીતે અહીંયા 3 ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં જશે. તો અહીંયા 4 રૂલ્સ છે, એ પહેલાં તમારે યાદ રાખી લેવાના. તો પ્લસનું માઇનસમાં, માઇનસનું પ્લસ, ગુણાકારનું ભાગાકાર અને ભાગાકારનું ગુણાકાર. તો પહેલું સમીકરણ છે કે x + 2 = 7. તો એમ મિત્રો +2 છે સામે જશે એટલે માઇનસ થશે. તો x = 7 - 2. તો x બરાબર મળશે આપણને 5. તેવી રીતે બીજા નંબરનો દાખલો છે કે x - 3 = -3. તો અહીંયા x બરાબર આ -3 છે સામે જશે એટલે +3 થશે. તો -3 ને +3 શું થઈ જશે? શૂન્ય થઈ જશે, કારણ કે એક પ્લસ છે અને એક માઇનસ છે, એટલે અહીંયા બીજા નંબરનો જવાબ શું આવશે? 0. હવે એવી રીતે ત્રીજા નંબરનો દાખલો, તો x - 2 = 9. તો -2 છે આપણે સામે લઈ જઈશું એટલે પ્લસ થશે, તો +9. હવે 9 ને 2 કેટલા થશે? તો 11. તો અહીંયા જવાબ મળશે x = 11. ચોથા નંબરમાં છે x - 1 = 6. તો અહીંયા x બરાબર -1 ને આપણે સામે લઈ જઈશું એટલે +1 થશે. તો x બરાબર અહીંયા 6 + 1 એટલે થશે 7. તો અહીંયા ચોથાનો જવાબ આવશે 7. તેવી રીતે પાંચમા નંબરમાં છે 3 + x = 8. તો અહીંયા 3 પ્લસ છે આપણે એને સામે લઈ જઈશું એટલે માઇનસ થશે. તો 8 - 3, 8માંથી 3 નીકળી જશે એટલે કેટલા વચ્ચે? 5. તો x બરાબર 5. અહીંયા 5 + 2x = 11 છે. તો અહીંયા 5 પ્લસમાંથી સામે લઈ જઈશું એટલે એ થશે માઇનસ. તો 11 - 5. હવે 11માંથી 5 નીકળી જશે એટલે 6 વચ્ચે. હવે અહીંયા 2 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે એટલે 6/2 એટલે 2 તરી 6, એટલે કે x બરાબર અહીંયા મળશે આપણને 3. એટલે કે છઠ્ઠા નંબરમાં જવાબ મળશે આપણને 3. 7 નંબરની વાત કરીએ તો અહીંયા +3 છે, એને સામે લઈ જઈશું એટલે માઇનસ થશે. તો -3 તો હતા અને બીજા -3 આ 3 અહીંયા આવ્યા એટલે -3 થયા. તો 3x બરાબર -3 અને -3 એટલે કે -6 થશે. હવે અહીંયા 3 ગુણાકારમાં છે, એ અહીંયા ભાગાકારમાં જશે. તો x બરાબર -6/3. અહીંયા ઉડાડીએ એટલે 3 દુ 6 થશે, એટલે કે x બરાબર -2 મળશે આપણને જવાબ. તો 7મા નંબરમાં મળશે x બરાબર -2. એવી રીતે અહીંયા 5 પ્લસ છે, સામે જશે તો માઇનસ થશે. તો -2 અને -5 એટલે -7 થશે. માઇનસ માઇનસ ભેગા થાય તો અહીંયા -2 અને -5 શું થશે? -7. તેવી રીતે નવમા નંબરનો દાખલો જોઈએ તો 3x બરાબર અહીંયા -1 ને સામે લઈ જઈશું એટલે +1 થશે, એટલે કે 3x બરાબર થશે 8 ને 1 9. અહીંયા 3 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે. તો 3 તરી 9, એટલે કે x બરાબર આપણને મળશે 3. 10મા નંબરની વાત કરીએ તો -1 છે, આપણે એને સામે લઈ જઈશું એટલે ક્યાં જશે? પ્લસમાં જશે, માઇનસનું પ્લસ થશે. તો x/2 = 4. હવે અહીંયા જે 2 ભાગાકારમાં છે એ સામે જશે એટલે ગુણાકારમાં જશે, એટલે x બરાબર આપણને મળશે 8. તો એ 10મા નંબરનો જવાબ આવશે x બરાબર 8. તેવી રીતે અહીંયા 11 નંબરની વાત કરીએ તો 5x + 3 = 23. તો 5x બરાબર 23 - 3. તો મિત્રો અહીંયા 23માંથી 3 આપણે કાઢીશું એટલે કેટલા મળશે? 20 મળશે. હવે અહીંયા 5 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. તો 20/5, 5 ચોક થશે 20. તો x બરાબર 4. અહીં x બરાબર 4 મળે છે.
અહીંયા -5 છે, આપણે એને સામે લઈ જઈશું એટલે શું થશે? +5. હવે 13 ને 5 થશે 18. હવે અહીંયા 2 ગુણાકારમાં છે, અહીંયા જશે એટલે ભાગાકારમાં જશે 18/2. 18 ને આપણે 2 ભાગીશું એટલે 2 9 18 થશે, એટલે અહીંયા x બરાબર મળશે 9. 12મા નંબરમાં મળશે x બરાબર 9. હવે અહીંયા 4x - 3 બરાબર 17. -3 ને આપણે સામે લઈ જઈશું એટલે પ્લસ થશે, તો 17 + 3 થશે, તો 4x બરાબર 17 ને 3 થશે 20. અહીંયા 4 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે, તો 4 × 5 = 20, તો x બરાબર થશે 5. તો અહીંયા જવાબ મળશે 5. તો 13મા નંબરનો જવાબ આવશે 5. એવી રીતે અહીંયા 5x + 1 બરાબર 26 છે, તો 5x બરાબર અહીંયા +1 ને આપણે સામે લઈ જઈશું એટલે માઇનસ થશે, તો 5x બરાબર 26 માંથી 1 નીકળી જશે એટલે 25, તો x બરાબર 25/5. 5 × 5 = 25, તો x બરાબર આપણને મળશે 5. તો એ 14મા નંબરમાં જવાબ આવશે 5. તેવી રીતે 20 નંબરની વાત કરીએ તો અહીંયા +2 છે, સામે જશે એટલે માઇનસ થશે 12 - 2, તો x/3 બરાબર 12 માંથી 2 નીકળી જશે એટલે 10 વધશે. અહીંયા મિત્રો અહીંયા 3 ભાગાકારમાં છે, સામે ગુણાકારમાં જશે, તો 10 × 3, તો x બરાબર મળશે 10 તરી 30, એટલે અહીંયા x બરાબર 30. તો આ રીતે આપણે સોલ્યુશન કરી શકીએ 4.2 નું. હવે અહીંયા બીજા નંબર દાખલો છે કે નીચેના સમીકરણના ઉકેલ શોધો. તો આ પણ મિત્રો ડાબી બાજુથી જમણી સાઈડથી ડાબી સાઈડ એ રીતે આપણે કરી અને x નું મૂલ્ય મેળવવાનું છે. તો એ x/3 + 4 બરાબર 5 છે, તો આપણે +4 ને સામે લઈ જઈશું એટલે શું થશે? માઇનસ થશે. અહીંયા પ્લસ છે, સામે જશે એટલે માઇનસ, તો x/3 બરાબર 5 માંથી 4 જશે એટલે 1 વધશે. અહીંયા 3 ભાગાકારમાં છે, સામે શેમાં જશે? ગુણાકારમાં, તો 3 × 1 કેટલા થશે? 3. તો અહીંયા x ની કિંમત મળશે આપણને 3. બીજા નંબરનો દાખલો જોઈએ તો x/2 બરાબર અહીંયા 3 પ્લસ છે, સામે જશે એટલે માઇનસ થશે, તો 5 - 3, તો x/2 બરાબર 5 માંથી 3 નીકળી જશે એટલે 2 વધશે. અહીંયા 2 ભાગાકારમાં છે, તો સામે ગુણાકારમાં જશે એટલે x બરાબર 2 × 2, 2 દુ કેટલા થશે? 4. તો અહીંયા x બરાબર 4 મળશે. તેવી જ રીતે અહીંયા -1/3 સામે જશે એટલે શું થશે? પ્લસ થઈ જશે, એટલે 5/3 વત્તા 1/3. હવે મિત્રો આ બંનેના છેદ કેવા છે? સરખા છે, એટલે સરવાળો થશે 5 + 1/2, એટલે કે 3x બરાબર 5 ને કેટલા થશે? 6/2. 6 ને આપણે 2 ભાગીશું એટલે 2 તરી 6 થશે, તો 3x બરાબર 3. હવે અહીંયા 3 ગુણાકારમાં છે, એટલે અહીંયા ભાગાકારમાં જશે, 3/3, 3 ઉડાડીશું એટલે x બરાબર કેટલા મળશે? 1. મિત્રો આ પદનું રિપીટેશન કરેલું છે, સામે લઈ જાય એટલે, તો અહીંયા x બરાબર મળશે 1. તેવી રીતે અહીંયા બંનેના છેદ કેવા છે? સરખા છે, એટલે અહીંયા સરવાળો થશે, તો x + 1/2 બરાબર 5. હવે આ 2 અહીંયા ભાગાકારમાં છે, તો સામે ગુણાકારમાં જશે એટલે 5 × 2 એટલે 5 દુ થશે 10. હવે મિત્રો અહીંયા 1 પ્લસમાં છે, સામે જશે એટલે શું થશે? માઇનસ થશે, તો 10 - 1, તો x બરાબર મળશે આપણને જવાબ 9. 5 નંબર જોઈએ તો અહીંયા 1/3 પ્લસ છે, તો સામે આપણે એને લઈ જઈશું એટલે થશે માઇનસ, તો 7/3 - 1/3, તો 3x બરાબર અહીંયા બંનેના છેદ સરખા છે એટલે બાદબાકી થશે, 7 - 1/2, તો 3x બરાબર 7 માંથી 1 જશે એટલે 6/2. અહીંયા ઉડાડીશું એટલે 2 તરી 6 થશે, એટલે 3x બરાબર 3. અહીંયા 3 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં, 3 ઉડી જશે એટલે x બરાબર મળશે 1. 6 નંબરનો દાખલો જોઈએ તો -3/2 છે, સામે જશે એટલે +3/2 થશે, તો 3x બરાબર 15/2 + 3/2. અહીંયા બંનેના છેદ સરખા છે એટલે સરવાળો થશે, તો 3x બરાબર 15 + 3/2, એટલે અંશનો સરવાળો થશે અને ભાગ્યામાં 2 એક જ વખત લખાશે, તો 15 ને 3 થશે 18,
18 ને 2 ભાગી એટલે 2 9 18 એટલે 9 આવશે. તો 3x બરાબર 9. તો x બરાબર અહીંયા 3 ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં જશે. 3 તરી 9 એટલે x બરાબર આપણને જવાબ મળશે 3. તો છઠ્ઠા નંબરમાં જવાબ આવશે x બરાબર 3. એવી રીતે મિત્રો અહીંયા પણ છેદ સરખા છે એટલે માઇનસ થશે. તો x - 5 ભાગ્યા 3 બરાબર 2. અહીંયા 3 ભાગાકારમાં છે, સામે ગુણાકારમાં જશે. 2 ગુણ્યા 3 તો x - 5 બરાબર 2 તરી 6. હવે અહીંયા -5 છે, સામે આપણે એને લઈ જઈશું એટલે +5 થશે. તો 6 ને 5 કેટલા થશે? 11. અહીંયા x બરાબર 11 મળે છે. તેવી જ રીતે 8 નંબર જોઈએ તો અહીંયા પણ છેદ સરખા છે. તો x + 1 ભાગ્યા 2 બરાબર અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં છે એટલે કે 2 એકા 2 અને 1 થશે 3 ભાગ્યા 2. હવે મિત્રો બંને આખા પદના પદના જે છેદ કેવા છે? સરખા છે એટલે આપણે કાઢી શકીએ. તો x + 1 બરાબર 3. હવે અહીંયા 1 પ્લસ છે, સામે જશે એટલે માઇનસ થશે. 3 માંથી 1 નીકળી જશે એટલે x બરાબર મળશે આપણને 2. એ 8મા નંબરનો જવાબ આવશે 2. તેવી રીતે અહીંયા પણ છેદ સરખા છે. તો x - 1 ભાગ્યા 3 બરાબર અહીંયા 3 એકા 3, 3 માં 1 ઉમેરીશું એટલે થશે 4, 4 ભાગ્યા 3. અહીંયા બંનેના છેદ કેવા છે? સરખા છે એટલે નીકળી જશે. તો x - 1 બરાબર 4. હવે -1 ને આપણે સામે લઈ જઈએ એટલે શું થશે? પ્લસ. તો 4 ને 1 થશે 5. તો x બરાબર 5 મળશે. 10 નંબરમાં જોઈએ તો હવે આ કૌંસ જે છે x - 1 તો એને 2 સાથે ગુણવાનું છે. 2 ને 1 સાથે ગુણીએ એટલે 2x થશે. 2 ને -1 સાથે ગુણીશું એટલે 2 - 2 થશે 6. હવે -2 ને આપણે સામે લઈ જઈશું એટલે +2 થશે. તો 2x બરાબર 6 ને 2 કેટલા થશે? 8. હવે આ 2 ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં જશે. 2 ચોક 8. તો અહીંયા x બરાબર થશે 4. તો 10મા નંબરમાં મળશે x બરાબર 4. અહીંયા 3 ને 2x સાથે ગુણીશું એટલે 3 દુ થશે 6x વત્તા 3 પંચું થશે 15 બરાબર -9. હવે મિત્રો અહીંયા +15 છે, સામે જશે એટલે માઇનસ થશે. માઇનસ ભેગા થશે એટલે 15 ને 9 -24. 9 ને 5 14, 14 ને 14 વધી ગઈ 1 ને 2 એટલે -24 થશે. હવે આ જે 6 ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં જશે. તો અહીંયા 6 ચોક 24 અહીંયા ઉડાડીશું એટલે 6 ચોક 24 થશે. તો x બરાબર -4. તો અહીંયા 11મા નંબરમાં મળશે આપણે જવાબ x બરાબર -4. અહીંયા 3 ને x સાથે ગુણીશું એટલે 3x થશે. 3 ને -2 સાથે ગુણીશું એટલે 3 દુ 6 થશે બરાબર 15. હવે આપણે 6 ને સામે લઈ જઈશું એટલે પ્લસ થશે, માઇનસ છે તો પ્લસ થશે. તો 3x બરાબર 15 ને 5 20 ને 21 થશે. અહીંયા 3 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે. 3 સીતુ 21 એટલે કે અહીંયા x બરાબર આપણને મળશે 7. તો 12મા નંબરના દાખલાનું સોલ્યુશન હતું. 13મા નંબરમાં જોઈએ તો -4 ને x સાથે ગુણીશું તો -4x થશે. માઇનસ ગુણ્યા પ્લસ એટલે -4 દુ થશે 8 બરાબર 8. હવે આપણે આ માઇનસને સામે લઈ જઈશું એટલે 8 + 8 એટલે 8 ને 8 થશે 16. તો -4x બરાબર 16. મિત્રો અહીંયા ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે. તો x બરાબર 16 ભાગ્યા -4. એ તમારે ખાસ ખબર રાખવાની છે. અહીંયા માઇનસનું પ્લસ નહીં થાય કેમ કે અહીંયા ગુણાકારમાં છે. તો અહીંયા ચોખ્ખું ચોખ્ખું થશે 16. તો x બરાબર -4. તો અહીંયા 13મા નંબરનો જવાબ મળશે x બરાબર -4. 0 બરાબર 8 વત્તા 2 ને 1 સાથે ગુણવું એટલે 2x થશે. 2 ને 6 સાથે ગુણવું એટલે 2 6 12. 0 બરાબર -12 માંથી 8 નીકળી જશે એટલે 8 ને 4 12 થાય એટલે -4 વધશે. તો મિત્રો અહીંયા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે 12 માંથી 8 કાઢો એટલે 4 વધે અને મોટી સંખ્યાની નિશાની લગાવો એટલે મોટી સંખ્યા કેવી છે? માઇનસ એટલે અહીંયા માઇનસ આવશે. હવે આ 2x - 4 બરાબર 0 આપણે લખી શકીએ. 2x - 4 બરાબર 0. આ શૂન્યને આ બાજુ અને આ પદને આ બાજુ લખી શકીએ છીએ. આખું પદ ઉઠાઈ અને તમે લખી શકો છો. હવે 2x બરાબર -4 છે, સામે જશે +4 થશે. હવે આ 2 ગુણાકારમાં છે, સામે જશે તો
ભાગાકારમાં એટલે 2 દુ 4 એટલે કે x બરાબર આપણને મળશે 2. આ પદ 2 વખત લખી અહીંથી અહીં લીધું છે એટલે તો x બરાબર 2 બનશે. 15 નંબરમાં જોઈએ તો 3 ને x સાથે ગુણીશું તો 3x માઇનસ 3 પંચું થશે 15 બરાબર -21. -15 ને આપણે સામે લઈ જઈશું એટલે +15 થશે. તો 3x બરાબર 15 + 20 ને 21 -6 વધશે. તો x બરાબર અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં તો 3 દુ 6 તો x બરાબર મળશે -2. તો મિત્રો અહીંયા x બરાબર -2 મળશે. દાખલા નંબર 16 જોઈએ તો 3x + 1 / 2 બરાબર 5. તો આ બે ભાગાકારમાં છે આપણે સામે જશે ગુણાકારમાં એટલે 5 × 2 એટલે કે 3x + 1 બરાબર 5 દુ થશે 10. હવે આ જે 1 છે અહીંયા પ્લસ છે તો સામે જશે તો માઇનસ થશે. તો 3x બરાબર 10માંથી 1 જશે એટલે 9. તો મિત્રો અહીંયા જે 3 ગુણાકારમાં છે સામે જશે ભાગાકારમાં 3 તારી 9 એટલે કે x બરાબર આપણને મળશે 3. તો 16મા નંબરમાં જવાબ આવે છે x બરાબર 3. તેવી રીતે અહીંયા 4x - 2 બરાબર અહીંયા 3 ભાગાકારમાં છે સામે ગુણાકારમાં જશે. તો 4x - 2 બરાબર 2 તારી 6. અહીંયા -2 છે સામે જશે તો +2 થશે. તો 4x બરાબર થશે 8. તો મિત્રો અહીંયા 4 ગુણાકારમાં છે સામે જશે ભાગાકારમાં એટલે 8 / 4 લખાશે. એટલે અહીંયા થશે 4 દુ 8 એટલે x બરાબર આપણને મળશે 2. 18 નંબરમાં જોઈએ તો અહીંયા 2 ને x + 1 સાથે ગુણવાનું છે. તો 2 ને x સાથે ગુણશો એટલે 2x થશે. 2 ને +1 સાથે ગુણશો એટલે 2 × 2 થશે ભાગ્યા 3 બરાબર 4. હવે આ 3 ભાગાકારમાં છે સામે ગુણાકારમાં જશે એટલે કે 2x + 2 બરાબર 4 × 3. તો 2x + 2 બરાબર 4 થશે 12. તો 2x બરાબર 12 - 2 આ +2 સામે જશે એટલે માઇનસ થશે. 12માંથી 2 નીકળી જશે એટલે 10 વધશે. આ 2 ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં જશે તો 2 × 5 = 10. તો x બરાબર મળશે અહીંયા આપણને 5. અહીંયા 2 ને 2x સાથે ગુણ્યા એટલે 2 દુ થશે 4x - 2 × 2 ભાગ્યા 3 બરાબર 6. હવે આપણે 3 ને સામે લઈ જઈએ એટલે ગુણાકારમાં જશે 6 તરી થશે 18 એટલે કે 4x - 2 બરાબર 6 તરી 18. હવે આ -2 ને આપણે સામે લઈ જઈએ એટલે +2 થશે. તો 18 ને 2 થશે 20. હવે અહીંયા 4 ગુણાકારમાં જે સામે જશે ભાગાકારમાં તો 20 ભાગ્યા 4 4 પંચું થશે 20. તો x બરાબર આપણને મળશે 5. તો અહીંયા મિત્રો 4.2 નું સોલ્યુશન પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ આ બધું કરી નાખજો. તમને અવનવા વિડીયો મળતા રહેશે. થેન્ક યુ સો મચ.